પેટમાં આખો આમ પેટમાં દુખે કરે 24 કલાક એક દિવસ એવો બાકી ન હોય કે ઝીણું ઝીણું ન દુખતું હોય. ગેસની મારે બહુ 3 વર્ષથી તકલીફ હતી. અહીં આવ્યા પછી હાવ એકદમ સારું છે. અત્યારે કોઈ પણ જાતનો દુખાવો નહીં, ક્યારેય ગેસ નહીં. ઓકે છોડો. શરીર આપણી સાથે જિગ્નેશભાઈ છે, જેમને બહુ ગેસની તકલીફ હતી. હવે આપણે એને નાભી ચક્રનું સેટિંગ કર્યા પછી આ ત્રીજી ચોથી વાર આવે છે. અત્યારે સાવ ઓકે છે. તો આપણે એને ઓલ બોડી અલાઇનમેન્ટ સેટ કરી દીધું, નાભી ચક્રનું સેટિંગ કર્યું. અત્યારે એને ગેસ છે નહીં. તો પડખું ભરીને બેઠા થઈ જાઓ અને આપણે બીજી ટ્રીટમેન્ટ કરીએ. તો મિત્રો, આજ આપણી સાથે જિગ્નેશ પ્રભુજી છે, જેમને પણ ખૂબ ગેસ થતો. આપણે પ્રભુજીને પૂછીએ, પ્રભુજી આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? બોટાદ જિલ્લાનું તરગરા ગામ. ગેસની મારે બહુ 3 વર્ષથી તકલીફ હતી. અહીં આવ્યા પછી હાવ એકદમ સારું છે. અત્યારે કોઈ પણ જાતનો દુખાવો નહીં, ક્યારેય ગેસ નહીં. થતું હતું કઈ રીતે? આમ તમને પેટમાં આખો આમ પેટમાં દુખે કરે 24 કલાક એક દિવસ એવો બાકી ન હોય કે ઝીણું ઝીણું ન દુખતું હોય. એવું કાંઈ દુખતું જ રહે. અહીં આવ્યો પછીનું હાવ કમ્પ્લીટ અત્યારે થઈ ગયું. ક્યાંયથી દવાઈ નથી લેતો, કોઈ વસ્તુ નહીં. પેલા 3 વર્ષ દવા લીધી? 3 વર્ષ દવા લીધી. દવા લઉં ત્યાં સુધી સારું સાહેબ રહે. કાંઈ કે 5 દીની દવા હોય તો 5 દી સારું રહે, પછી 2-3 દી સારું રહે ને પછી પાછું હતો એની પ્રોબ્લેમ થઈ જાય. ફાંકી પીવું ત્યાં સુધી કમ્પ્લીટ, પછી એવું નહીં. તમે 3-4 મહિના આવ્યા રેડી? હાવ રેડી, દવા વગર? વગર દવા સાહેબ. બરોબર ને? ઓકે ને? ઓકે, કાંઈ નથી થતું ને? કાંઈ નહીં. તો વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા મૂકી દો સાહેબ. જય ગિરનારી ભાઈ, જય ગિરનારી સાહેબ.